અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આંતરરાષ્ટ્રીય સમાચાર. આફ્રિકનું મોટું ખંડ કોન્ટિનાની અંદર આવેલું એક દેશ સાઉથ આફ્રિક, જેના સમાચારો અવારનવાર ટીવી, રેડિયો, અખબારો અને આ તમારું રિવ્યુ ધ પ્રેસ જે ખોજા ટીવી ઉપર પ્રસારિત થાય છે તેમાં પણ આવતું રહે છે. તો આજે આપણે સાઉથ આફ્રિકથી શરૂ કરીએ. સાઉથ આફ્રિકના પ્રમુખ મહિલા કાથેરીન સામ્બા પાંઝા ગઈકાલ રેડિયો ઉપરથી જાણ કરી હતી કે તે ONU યુનો પાસે માંગણી કરશે કે મિલિટરી દળો ત્યાં મોકલે. ફ્રેન્ચ સરકાર વતી આવેલું લશ્કર ઉપરાંત આફ્રિકના દેશોએ જે લશ્કર મોકલ્યા છે ઓછા પડે છે. દેશમાં શાંતિ અને અમાન સ્થાપવા માટે રાજના સંરક્ષણ ખાતર. તેણે પોતાના પ્રવચનમાં જાહેર કર્યું હતું કે ભલે ફ્રેન્ચ અને આફ્રિકન લશ્કરો હાજર છે, છતાં દુરુપયોગ, દુષ્કર્મો, લૂંટફાટ ચાલુ જ છે. બાંગી રાજધાની શહેરમાં તેમજ પૂરા દેશમાં. આથી જણાય છે કે તેમની પાસે પૂરા સિપાહીઓ નથી કે જેથી વસ્તીની સુરક્ષા જાળવી શકે અને શાંતિ લઈ આવી શકે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે તે વાજબી અને વાસ્તવિક છે કે ONU યુનો પાસે અરજ કરવામાં આવે કે તે આમાં દરમિયાનગીરી કરે જેથી અમાન સ્થાપિત થાય. હું આ માંગણી કાયદેસર કરીશ. મારો પત્ર આ બારામાં ગઈકાલથી તૈયાર થઈ ચૂક્યો છે. સૌપ્રથમ અગ્રતા આપવામાં આવે છે અહીં જે દળો હાજર છે તે લોકોને કે કોશિશ કરે પોતાના મુકામ ઉપર ત્વરિતપણે જલ્દીથી સુરક્ષા લઈ આવે અને જે અંધાધૂંધી ફેલાઈ ગઈ છે તેને રોકી આપે, જે બાંગી પાટનગરમાં અત્યારે પ્રચલિત છે, કારણ કે ત્યાં ખ્રિસ્તી સૈન્યોમાંથી બદમાશો આવું કરી રહ્યા છે કે જે કબજાના હાથ બહાર છે. ONU યુનો નિર્ણય લીધો છે કે 500 યુરોપિયન 500 યુરોપિયન સિપાહીઓ સોલ્દા ત્યાં રવાના કરશે. જો કે અત્યારે 5000 આફ્રિકન સૈનિકો 50,000 સોલ્દા સાઉથ આફ્રિકમાં ભોગ આપી રહ્યા છે. ઉપરાંત 1600 સોલ્દા ફ્રાન્સે, 1600 સિપાહીઓ ફ્રેન્ચ આ આફ્રિકન સૈનિકોની સાથે ભોગ આપી રહ્યા છે અને આફ્રિકન સૈનિકોની સંખ્યા 6000 સુધી લઈ જવામાં આવશે. ONU યુનો ધારે છે કે સાઉથ આફ્રિકમાં 10,000 ધીમિલ સોલ્દા સિપાહીઓની જરૂર છે. હાલત એકદમ અને બહુ જ ખરાબમાં ખરાબ છે અને દેશ બહુ જ વિશાળ, એકદમ મોટું છે એવું ફ્રાન્સના એલચી એમ્બેસેડર કે જે ONU સંસ્થામાં સેવા આપી રહ્યા છે તેમણે સમજાવ્યું હતું. ધાર્મિક યુદ્ધ અને માનવતાની કટોકટી એટલે કે વિયોલન્સ ઇન્ટરરિલિજિયસ અને ક્રીઝ હ્યુમાનિટેર કે જે કદી આની અગાઉ જોવામાં આવી નહીં હતી અને દેશને હલાક કરી રહી છે, આ બે મહાન વસ્તુનો કાથેરીન સામ્બા પાંઝાને સામનો કરવાનો છે. લાખોની સંખ્યામાં લોકો સ્થળાંતર દેપ્લાસે થઈ ગયા છે. 4,400,000 તો ફક્ત બાંગી શહેરમાં છે દેપ્લાસે સ્થળાંતરો કે જે એક જગ્યા છોડીને બીજી જગ્યાએ અમાન શોધવા ભાગી છૂટ્યા છે. પૂરી બાંગીની વસ્તીની અડધી સંખ્યા થઈ આ 4 લાખ માણસો. સાઉથ આફ્રિકની જમીન 623,000 કિલોમીટર કારે, 6,23,000 કિલોમીટર કારેની સુપરફિસી વિસ્તાર ઉપર ફક્ત 5 મિલિયન વસ્તી, 5 મિલિયન વસ્તી જીવી રહી છે. 80% 80% વસ્તી ક્રિશ્ચિયન મઝહબ અપનાવે છે અને મુસલમાનો 10% 10% સંખ્યામાં જગ્યા રોકે છે. જમીન યુરાનિયમ, સોનું અને હીરા દિયામાંથી ભરપૂર છે. દરેક કોઈ જાણે છે કે મોત અનિવાર્ય છે. કોઈને મોત છોડશે નહીં. કદાચ એમ થાય કે ડોક્ટરો તો મરવા જ ન જોઈએ. કદાચ બધા નહીં તો અમુક પૂરી ધ્યાન રાખતા હશે, પરંતુ તેઓ પણ મોતથી બચી શકતા નથી. કોઈ વખત તો એમ બને છે
કે જે બીમારોનો ડૉક્ટરો ઈલાજ કરી રહ્યા હોય અને તે બીમારો મરણ પથારીએ પડ્યા હોય તેમની પહેલાં ડૉક્ટર પોતે મોતને ભેટી લે છે. મોત ક્યાં આવશે, ક્યારે આવશે, કઈ હાલતમાં આવશે તે કોઈ કહી શકતું નથી, ન પોતાના નસીબને કોઈ ભાખી શકે છે. ગ્રાન્ડ બ્રિટનના ઇંગ્લેન્ડના સમાચારમાં જાણવાનું કે લંડનમાં આવેલું 33 એતાજનું એટલે 33 મજલાનું એક મકાન કે જેના ઉપરથી એક માણસ પડી જતાં 9મા મજલાના છાપરા ઉપર sur le toit du 9e étage અટકી ગયો. પોલીસ આવી સવારના 8 વાગ્યા હતા, પણ તેમની પહેલાં મલેકુલ મોત ફરિશ્તા મુલાકાતે આવી પહોંચ્યા. તે માણસ મોતની ઊંઘમાં સૂઈ ગયો. આપણે ગ્રાન્ડ બ્રિટન ઇંગ્લેન્ડ છીએ તો હવે દૂર ન જઈએ, અહીંયા જ બાજુમાં ઉપર ઇરલાન્દ નામનું એક ટાપુ છે. ગ્રાન્ડ બ્રિટન ઇંગ્લેન્ડની બાજુમાં આ ટાપુ આશરે 5 મિલિયન વસાહત છે, 5 મિલિયન d'habitants. સાઉથ આફ્રિકની વસાહત જેટલી તેની ગણતરી થઈ, પણ જમીન સાઉથ આફ્રિકની જમીન કરતાં 10 ગણી નાની છે અને આશરે 85% 85% કાથોલિક મઝહબ અપનાવે છે. છતાં પણ ત્યાં કાથોલિક ખ્રિસ્તી સ્કૂલોની અંદર જાતીય દુરાચરણ એટલે જાતીય હિંસાભર્યા વર્તનો વિયોલન્સ સેક્સ્યુઅલ થઈ રહ્યા હોવાથી દેશને ઠપકો દેવામાં બલકે સજા દેવામાં આવી છે. 1970ની સાલમાં 1970માં આજથી આશરે લગભગ 44 વર્ષ અગાઉ એટલે અડધું સૈકા થયું દમી સિયકલ એક બાળક સાથે આવા દુષ્કર્મો થયા હતા. અત્યારે હવે તે બાળક નથી, પણ 49 49 વર્ષની ઉંમરનો એક મર્દ છે. કોર્ટ ઇરલાન્ડ રાજને દંડ આપી છે કે તે જણને 115,000 યુરો €1,15,000 દેવામાં આવે. કાથોલિક સ્કૂલો સરકારની જવાબદારી હેઠળ હતી અને તેમાં એક પ્રોફેસર, માસ્તર, શિક્ષક આવી બદનામી ભર્યા કૃત્યો કરી રહ્યો હતો. હવે પાછા આપણે આફ્રિકામાં ઉતરીએ ને નિજેરિયા ઠેરીએ. આફ્રિકાનો એક સૌથી મોટી સંખ્યામાં વસાહત રાખનાર દેશ છે નિજેરિયા, le plus peuplé, જ્યાં 170 મિલિયન habitants યાને 170 મિલિયન વસ્તી ત્યાં જીવી રહી છે. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આ બે મહાન મઝહબો છે કે ત્યાં આ જગ્યા રોકે છે. ઉત્તરના ભાગમાં dans le nord મુસલમાનો વધુ સંખ્યામાં છે અને dans le sud જ્યારે દક્ષિણમાં ખ્રિસ્તીઓ જીવન ગુજારી રહ્યા છે. એક પ્રદેશના ગામની બજારમાં dans une région et dans le marché એક હુમલો થયો જેના થકી 52 માણસો માર્યા ગયા, 52 મોર. જો કે 85 મોર 85 માણસો મરી ગયા હોય તેની સંખ્યા બતાવવામાં આવે છે, પરંતુ તે સંખ્યાની પૂરી ખાતરી નથી. બીજી જગ્યામાં પણ હુમલો થયો હોવાની વાત થઈ રહી છે. ત્યાં 26 માણસોને મોત નીપજ્યું, 26 મોર થયા હોવાનું કહેવાય છે. ગઈ સાલના ઓક્ટોબર માસમાં ઓક્ટોબર 2013માં 10 માણસો માર્યા ગયા હતા, 10 મોર, અને 10 મકાનો અને દુકાનો લૂંટાઈ ગઈ હતી અથવા ખંડેર કરવામાં આવી હતી. હવે આપણે પાછા ફ્રાન્સ આવીએ અને ફ્રાન્સના સમાચાર ઉપર આજનું રિવ્યુ ધ પ્રેસ ખત્મ કરીએ. ગઈકાલ લોકસભા આસેમ્બલી નેશનલ ફ્રાન્સ ખાતે બહુમતીએ મહિલાઓ અને પુરુષો વચ્ચે ફાર્મ હોમની એગાલિતે સમાનતાનો કાયદો અપનાવી લીધો, જેમાં ઔરતને મર્દની હારમાં ઊભી રાખવા ખાતર ઘણા ફેરફારો થયા છે. જેમ કે સ્ત્રી પોતાના હમલનો ગર્ભ રોકવા માટે ઇવેજે ઇન્ટરપ્શન વોલન્ટાire de grossesse ઘણી સહેલાઈથી આ કાર્યને અંજામ આપી શકશે. જે તેને આવું કરતાં રોકશે તેને સજા આપવામાં આવશે. તેના જન્મનું જે નામ હશે તે નામ ઉપર પત્ર વ્યવહાર થશે, સિવાય કે તે માંગણી કરે
કે પોતે પરણેલી ઔરત છે તે તરીકે પત્ની છે તેમ નામ બદલી કરવામાં આવે. જાલિમ મર્દ હિંસા કરનાર ધણીને લગતા પણ અનેક કાનૂનો રચવામાં આવ્યા છે. બસ અમારા ખોજા ટીવી રેડિયો સાંભળનારાઓથી હું હવે રજા લઈશ. ઇન્શાલ્લાહ ફરી કાલે જિંદગી અને તમારી દુઆ રહી તો પાછા આપણે આ જ કાર્યક્રમ અને ટાઈમની અંદર મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.